સનબર્ન એટલે સૂર્યથી બળતી ત્વચા. સનબર્ન એ જ્યારે આપણે દિવસમાં સનલાઇટમાં બહાર જઈએ ત્યારે હાર્મફુલ યુવી રેઝ હોય એ આપણા સ્કિન પર પડે અને એના કારણે સ્કિન બર્ન થાય, એને કહેવાય સનબર્ન. સનબર્ન એટલે સ્કિન બધાની અલગ અલગ ટાઈપની હોય છે, જેમાં અગર મેડિકલ ક્લાસિફિકેશન જોઈએ તો 1 to 6 સ્કિન ટાઈપ્સ હોય. 1 to 3 સ્કિન ટાઈપ જે લાઇટર સ્કિન હોય, જે યુરોપિયન અને અમેરિકન્સની હોય, અને 4, 5, 6માં ઇન્ડિયન્સ આવે, મોસ્ટ ઓફ ધ ઇન્ડિયન્સ, જેની ડાર્કર સ્કિન હોય. તો ડાર્કર સ્કિન હોય ઇઝીલી ટેન થાય, કે આપણે ધૂપમાં જઈએ તડકામાં એટલે એ બળવા લાગે અને ડાર્ક થઈ જાય. અને જે લાઇટર સ્કિન હોય, જે વ્હાઇટ સ્કિન હોય, તે ઇઝીલી સનબર્ન થાય એના. એટલે એ લોકો વ્હાઇટ સ્કિન વાળા લોકો જયારે ધૂપ પડે ત્યારે બહુ ફટાફટ જ એ લોકોની સ્કિન બળી જાય, ત્યાં લાલ થઈ જાય કે એવી રીતે. એવી રીતે સ્કિન ટાઈપ પ્રમાણે સનબર્ન થાય યા તો ટેનિંગ થાય છે. કારણમાં એવું જ હોય છે કે જયારે તમે હાર્મફુલ યુવી રે સ્કિન પર પડતા હોય એના કારણે સનબર્ન થતું હોય. તો સવારના 9 થી સાંજના 4 વાગ્યા સુધીનું 10 to 4 કહી શકાય આઈડિયલી, એનામાં હાર્મફુલ યુવી રેઝ હોય છે, એના કારણે ઇઝીલી સ્કિન બર્ન થતી હોય છે. સનબર્નના સિમ્ટમ્સમાં જ્યારે સ્કિન આપણી નોર્મલ હોય તેના પર બર્નિંગ થવા લાગે, પછી ધીરે ધીરે રેડ થાય, એનામાં સૂજન આવે, સ્વેલિંગ થાય, ઇચિંગ થાય, થોડી ખુજલી આવે, થોડું પેઇન થવાનું ચાલુ થાય. બહુ સિવિયર કેસીસમાં એનામાં બ્લિસ્ટર્સ થઈ જાય, મતલબ કે ફોડ આવી જાય. આ બધા સનબર્નના સિમ્ટમ્સ છે. બધાના સ્કિનની ટેન્ડન્સી અલગ અલગ હોય છે, તો એ પ્રમાણે જે લોકો સનબર્ન થતો હોય. તો મોસ્ટ કોમન જે મેં કીધું 10 થી 4 ની ધૂપ સૌથી ખરાબ હોય. તો જયારે એ ટાઈમમાં તમે બહાર નીકળતા હો ત્યારે થોડુંક બહાર નીકળવાનું યુઝ્યુઅલી અવોઇડ કરવું જોઈએ તડકામાં. અને જ્યારે તમે એ ટાઈમમાં બહાર નીકળતા હોઈએ, આપણે કે ધૂપના એક્સપોઝરમાં આવતો ઘણા કામ આપણને બહાર કરવા પડે, કે આપણે વેકેશનમાં બીચ પર ફરવા જઈએ, કે પછી સ્પોર્ટ્સમેન્સ હોય જેની આઉટડોર એક્ટિવિટી ઘણી વધારે હોય, કે સ્વિમિંગ કરતા હોઈએ, ત્યારે ખૂબ કોમન છે કે સ્કિનને સનબર્ન ઇઝીલી થઈ જતો હોય છે. તો આ ગાળામાં બને ત્યાં સુધી તમે અવોઇડ કરી શકો 10 to 4 નો ટાઈમ. જો અવોઇડ ન કરી શકતા હો તો તમે એને સ્કિનને પ્રોટેક્ટ કરવા માટે કમ્ફર્ટેબલ અને થોડા પ્રોટેક્ટિવ ક્લોથિંગ પહેરી શકો, કે ફૂલ સ્લીવ્સના ક્લોથ્સ છે, કલર એના એવી રીતે ચૂઝ કરી શકો, વ્હાઇટ રીમની હેટ હોય એ તમે વાપરી શકો, સનગ્લાસીસ તમે વાપરી શકો, તો એના કારણે થોડુંક પ્રોટેક્શન મળે, કવર થઈ જાય સ્કિન, તો સનબર્ન ઓછું થાય. અને બીજું પ્રિવેન્શન માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહેવાય, જે સનસ્ક્રીન છે, જે આજના એનું ઇમ્પોર્ટન્સ પણ વધી ગયું છે અને એ જરૂરી પણ છે. તો સનસ્ક્રીન છે જે આપણને સનના રેસ, હાર્મફુલ રેસથી પ્રોટેક્ટ કરે છે, અને એનાથી સનબર્નને તમે પ્રિવેન્ટ કરી શકો છો. તો સનસ્ક્રીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અલોંગ વિથ ધીસ આપણા બધા જે છે કે પ્રોટેક્ટિંગ ક્લોથિંગ છે, હેટ છે, ચશ્મા છે, એ બધાની સાથે. બહાર એટલી વાર રહેવાનું થયું કે ગમે ત્યાં બહાર ગયા અને સનબર્ન થયું છે કે ટેનિંગ થયું છે, તો એને સૌથી પહેલા તો તમને ગરમ વસ્તુના કારણે થયું છે, રેઝના કારણે, તો એને ઠંડકની જરૂર હોય. તો તમે કોલ્ડ બાથ લઈ શકો છો, બહુ લાંબુ નહીં પણ થોડું 5 મિનિટનું ઠંડા પાણીથી વોશ કરી શકો છો, અને પછી સ્પોન્જિંગ કરી શકો છો કોમટ પાણીથી, ત્યાં તો થોડીક ઠંડક મળે. એના પછી ત્યાં મોઇશ્ચરાઇઝર લગાડી શકાય, કે જે કામિંગ રિલીફ મળે સ્કિનને, સુધિંગ થાય અને સ્કિન થોડી શાંત થાય તેની માટે, કે જે આપણે બોડી લોશન કહેતા હોઈએ નોર્મલ ભાષામાં, એ બધા, તેનાથી થોડું સ્કિન શાંત થાય. ઘણું વધારે સનબર્ન થયું હોય, બ્લિસ્ટર કે બહુ જ રેડનેસ કે પેઇન થતું હોય, તો પછી ટેબ્લેટ લેવાની જરૂર પડે. તમે સ્કિનના ડોક્ટરને બતાડી શકો, અને એના પછી તમે ત્યાં ખુજલી માટે અને પેઇન માટેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઇચિંગના ટેબ્લેટ્સ લઈ શકતા હો. પ્લસ ત્યાં લગાડવા માટેના પ્રિસ્ક્રિપ્શન બેઝડ અમુક મેડિકેશન્સ આવતા હોય, જે ડોક્ટરને બતાડીને અપાય, જે માઇલ્ડલી મિડ પોટેન્ટ સ્ટેરોઇડ્સ હોય વિથ એન્ટીબાયોટિક્સ, ત્યાં લગાડી શકાય. તો ત્યાં ફરીથી જે સ્કિન તૂટી ગઈ છે, બ્રેક થઈ ગઈ છે, ત્યાં ફોડ આવી ગયો છે, ત્યાં વધારે ઇન્ફેક્શન ના થાય, ત્યાં પસ ના ભરાય, ત્યાં બેક્ટેરિયાનો ગ્રોથ ના થાય, અને સ્કિન ફટાફટ હીલ થઈ જાય અને ત્યાં દાગ ના રહે, એના માટે. હરેકની સ્કિન અલગ અલગ હોય, હરેકને કોપી કરવાથી આપણને બધું પ્રોટેક્શન ન મળી જાય. અને સનસ્ક્રીન એટલા બધા પ્રકારના માર્કેટમાં અવેલેબલ છે, તો પછી કયું સનસ્ક્રીન લગાડવું અને કયું નહીં, એ ખૂબ મોટો ક્વેશ્ચન થઈ જાય છે. દરેકની સ્કિન અલગ અલગ, એટલે કોઈને ડ્રાય હોય, યા તો નોર્મલ હોય, સેન્સિટિવ સ્કિન હોય, યા તો ઓઇલી સ્કિન હોય. તો સ્કિન ટાઈપના હિસાબે આપણે ચૂઝ કરી શકીએ, કે તમે લેબલિંગ ચેક કરી શકો છો કે આ ડ્રાય માટે છે કે સેન્સિટિવ માટે છે. યુઝ્યુઅલી ડ્રાય સ્કિન હોય તો તમે ઓઇલ બેઝ સનસ્ક્રીન યુઝ કરી શકો છો, ક્રીમ બેઝ હોય કે તો ચાલે છે. સેન્સિટિવ સ્કિન છે
તો તમે નોર્મલી જેલ બેઝ યુઝ કરી શકો છો કે જે લાઇટ વેઇટ હોય. અને ઓઇલી સ્કિન હોય તો ઓઇલી સ્કિન માટેના સનસ્ક્રીન, નોન ઓઇલી હોય ઓઇલ ફ્રી નોન કોમેડોજેનિક સનસ્ક્રીન ચાલે. અને એનામાં પણ જેલ બેઝ ચાલે છે, સિલિકોન બેઝ સારા. જે ડ્રાય માટે લોશન બેઝડ હોય તે સારું. અને મેઇન તો બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન જોઈએ છે કે જેમાં યુવીએ યુવીબી નું પ્રોટેક્શન મળતું હોય છે. અને હરેક સનસ્ક્રીનના એસપીએફ ફેક્ટર હોય કે સન પ્રોટેક્શન ફેક્ટર. એસપીએફ છે એ યુવીબી અગેન્સ્ટ પ્રોટેક્શન આપતું હોય છે. અને પીએ એક્ટિવિટી હોય છે, પીએ 1, 2, 3, 4+. તો હંમેશા લેબલ ચેક કરવાનું કે યુવીએ અને યુવીબી બ્રોડ સ્પેક્ટ્રમ છે કે નહીં. પછી એસપીએફ ચેક કરવાનું. મિનિમમ 30 એસપીએફ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે 30 થી ઉપર બધા જ આવે, 30, 50, 80 સુધી આવતા હોય છે. તો 30 થી ઉપરના સનસ્ક્રીન જોઈએ. પીએ એક્ટિવિટી મિનિમમ 3+ જોઈએ, 3+ to 4+ ઇઝ ગુડ. તો તમને આ બધા લેબલ ચેક કરવાના, બ્રોડ સ્પેક્ટ્રમ, યુવીએ યુવીબી, પીએફ એક્ટિવિટી અને એસપીએફ. અને પછી જેલ બેઝ છે કે લોશન બેઝ છે કે ક્રીમ બેઝ છે, તમારી સ્કિન ટાઈપના હિસાબે તમે ચૂઝ કરી શકો છો. અને પ્લસ એના પછી પણ કોસ્મેટિક કન્સર્ન હોય આપણા, તો એન્ટી એજિંગ છે, વિટામિન સી, વિટામિન ઈ, એન્ટી પોલ્યુશન, એ બધા ફેક્ટર્સ જોઈને આપણે સનસ્ક્રીન ચૂઝ કરી શકીએ છીએ અકોર્ડિંગ ટુ આપણી જરૂરિયાત શું છે એના હિસાબે. પણ મોસ્ટ બેઝિક કઈ જ ખબર ના પડે અને ઇઝીલી લેબલ ચેક કરવું હોય તો એસપીએફ જુઓ અને પી એક્ટિવિટી જુઓ. એસપીએફ 30+ હોવા જોઈએ, પી એક્ટિવિટી 3+ હોવી જોઈએ. તો એ સનસ્ક્રીન ઇફેક્ટિવ રહેશે આપણા સ્કિન માટે. સનસ્ક્રીન ચૂઝ કર્યા પછીની બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે એને કેવી રીતે અપ્લાય કરવી. સવારે એકવાર ઇમ્પોર્ટન્ટ છે, ઇવન આઉટડોર ને ઇન્ડોર પણ સનસ્ક્રીન જરૂરી છે, કેમ કે થોડાક તો સનના રેઝ આવતા હોય છે. અને બીજું કે આપણને ખાલી સનબર્ન નહીં, પણ આપણી જે બ્લુ લાઇટ છે, લેપટોપની, મોબાઈલની સ્ક્રીન છે, આપણી જે રૂમની કે ઘરની લાઇટ હોય છે, ઇન્ફ્રારેડ રેઝ હોય છે, વિઝિબલ લાઇટ છે, આ બધી જે લાઇટ છે, રસોઈની લાઇટ હોય ફિમેલ્સ માટે કે હીટ વેવ, એ બધા જ થી નુકસાન થતું હોય છે. તો એ બધાના પ્રોટેક્શન સનસ્ક્રીનમાં મળતા હોય છે. ફેરુલિક એસિડ છે જે આપણને બ્લુ લાઇટથી પ્રોટેક્શન આપતું હોય છે. તો એ પણ જોવું જરૂરી છે કે અગર તમારી નીડ એવી છે કે તમે ઘરમાં જ રહેતા હો છો, બ્લુ લાઇટ પ્રોટેક્શન જોઈએ છે, સ્ક્રીનનું કામ ઘણું છે, તો તમે એ પ્રકારે સનસ્ક્રીન ચૂઝ કરી શકો છો વિથ ફેરુલિક એસિડ ઓલ્સો. અને ઘરમાં પણ સનસ્ક્રીન લગાડવી જરૂરી છે. તો સવારે એકવાર સનસ્ક્રીન લગાડવી, અને આઈડિયલી જે લગાડેલી છે એની ઉપર 2 to 3 અવર્સ પછી રિપીટ કરી શકો છો. સ્વિમિંગ કે એવી કોઈ એક્ટિવિટીઓ, સ્પોર્ટ્સની આઉટડોર એક્ટિવિટીઓ, તમે આખો દિવસ બહાર રહેતા હો તો જે લગાડ્યું છે એના 2 to 3 અવર્સ પછી ફરીથી અપ્લાય કરવી બહુ જરૂરી છે. અને સનસ્ક્રીન ક્યાં ક્યાં અપ્લાય કરવી, ખાલી ફેસ પર નહીં, ફેસ છે, આપણા ઇયર્સ પણ એક્સપોઝ થતા હોય છે, ત્યાં પણ આપણી નેક પર અને જે એક્સપોઝ પાર્ટ છે હાથ અને પગ, એના પર સનસ્ક્રીન લગાડવી જરૂરી છે.